નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પેન્શનરો માટે અતિ મહત્વના સમાચાર વિશે। તો નિવૃત્ત પેન્શનરોના પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ તારીખ 24/7/2026ની બપોરે આવી છે એક જબરદસ્ત અપડેટ। તો પેન્શનર મિત્રો, તમારા પીપીઓ એટલે કે પેન્શન પેમેન્ટ ઓર્ડરને લઈને આજ બપોરે શું અપડેટ આવી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી નિહાળી લેજો। અને હજુ સુધી જો આપણી આ યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે એક નિવૃત્ત પેન્શનર હોવ તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજે રોજ આવી જ નવી નવી માહિતીઓના વિડીયો જોવા મળવાના છે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો વાત કરીએ કેન્દ્ર સરકારે નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓ માટે ભવિષ્ય પોર્ટલ દ્વારા પેપરલેસ CGHS પેન્શનર કાર્ડ અરજી પ્રક્રિયા શરૂ કરી છે। તો આ પગલાંથી સ્વતઃ ભરેલી અરજીઓ, પાન આધારિત ચકાસણી, ઓનલાઈન ચૂકવણી અને નિવૃત્તિ પછી CGHS આરોગ્ય સંભાળ લાભોની ઝડપી એક્સેસ શક્ય બને છે। તો વિગતવાર વાત કરીએ તો શું તમે કેન્દ્ર સરકારના સેવારત કે નિવૃત્ત કર્મચારી છો? તો તમારા માટે સારા સમાચાર છે, કારણ કે નિવૃત્ત થતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ પાસે હવે તેમના કેન્દ્ર સરકાર આરોગ્ય યોજના એટલે કે CGHS પેન્શનર કાર્ડ માટે અરજી કરવાની એક નવી અને સરળ રીત છે તે આવી ગઈ છે। તો આ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના સહયોગથી શક્ય બન્યો છે। તો તેમણે CGHS ઓનલાઈન સિસ્ટમને ભવિષ્ય પોર્ટલ સાથે સંકલિત કરી છે, જેનાથી પેપરલેસ અરજીઓ પ્રક્રિયા શક્ય બની છે। તો અહીં પહેલાનો મુખ્ય ઉદ્દેશ કાગળકામ ઘટાડવાનો, પારદર્શિતા લાવવાનો અને અસ્પષ્ટતા ઘટાડવાનો અને દસ્તાવેજોના ડુપ્લિકેશનને દૂર કરવાનો છે મિત્રો। તો આમ બધા પાત્ર નિવૃત્ત લોકોને નિવૃત્તિ પછી CGHS આરોગ્ય સંભાળ લાભોની સમયસર પહોંચ અને ઉપલબ્ધતા મળે તે સુનિશ્ચિત કરવું। તો આ એકીકરણ સરકારના જાહેર સેવાઓને ડિજિટલાઇઝ કરવાના વ્યાપક પ્રયાસનો એક ભાગ છે। તો ત્યારબાદ વાત કરીએ તો નવી CGHS પેન્શનર કાર્ડ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે। તો નવી સંકલિત અને ડિજિટલી અદ્યતન સિસ્ટમમાં પેન્શન સંબંધિત વિગતો ભવિષ્ય પોર્ટલ પર પહેલેથી જ ચકાસાયેલ છે અને આપમેળે ભરાઈ જશે અને CGHS પેન્શનર કાર્ડ એપ્લિકેશનમાં પ્રતિબિંબિત થશે। તો આ પ્રક્રિયા મેન્યુઅલ ડેટા એન્ટ્રીની જરૂરિયાત અને ભૂલો અને ચૂકનું જોખમ છે તે ઘટાડશે। તો ત્યારબાદ વાત કરીએ તો CGHS સેવાનો લાભ લેવા માંગતા આવા તમામ નિવૃત્ત નાગરિકો માટે પરમનન્ટ એકાઉન્ટ નંબર એટલે કે પાન બે પ્લેટફોર્મ વચ્ચે સુરક્ષિત રિયલ ટાઈમ ડેટા એક્સચેન્જ માટે અનન્ય ઓળખકર્તા તરીકે સેવા આપશે। તો ઓફિસના વડા પેન્શન પેપર્સની ચકાસણી કરે તે પછી પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે PPO જનરેટ થાય છે અને કર્મચારીઓ ભારત કોષ પેમેન્ટ ગેટવે દ્વારા નિર્ધારિત CGHS યોગદાન ચૂકવી શકે છે। તો ચૂકવણી પૂર્ણ થયા પછી CGHS પેન્શનર કાર્ડ ડિજિટલ રીતે જનરેટ થશે અને CGHS અને ભવિષ્ય પોર્ટલ બંને પરથી ડાઉનલોડ કરી શકાય છે। ત્યારબાદ વાત કરીએ તો હાલની એપ્લિકેશન વિકલ્પ ઉપલબ્ધ રહે છે। તો સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે નવી સંકલિત પ્રક્રિયા એક વધારાની સુવિધા છે અને તે હાલની ઓનલાઈન અરજી પ્રણાલીને ઓવરરાઇડ અથવા તો બદલી શકતી નથી। તો નિવૃત્ત કર્મચારીઓ જો ઈચ્છે તો તેઓ CGHS પોર્ટલ દ્વારા સીધા અરજી કરવાનું ચાલુ રાખી શકે છે। તો આ એકીકરણથી પ્રક્રિયા સમય ઘટશે, મેન્યુઅલ હસ્તક્ષેપ ઓછો થશે અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને
નિવૃત્તિ પછી તરત જ આરોગ્ય સંભાળ લાભો મેળવવાનું સરળ બનશે તેવી અપેક્ષા છે. તો આ વિકાસ અંગે વધુ વિગતો, માહિતી અને અપડેટ્સ માટે તમે ભવિષ્ય પોર્ટલની સત્તાવાર વેબસાઇટની એટલે કે https://bhavishya.nic.in પર જોઈને જોઈ શકો છો દોસ્તો. તો દોસ્તો આથી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.